તો આ તમામ જે વિગતો આપણે આ ચાર વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે ને તેના કારણે મેં આપને વિગતો દર્શાવી, પણ કઈ રીતે ગુજરાતને સાવધાન રહેવાની જરૂર છે। વધુ એક આપણે ખાનગી જે એજન્સી છે અને આ સેટેલાઇટ ઇમેજ આપણે બતાવી રહ્યા છીએ। આપ જુઓ કઈ રીતે જે આખું આ પિંક કલરનો એરિયા આપણે દેખાઈ રહ્યો છે, આ તેનું મુખ્ય એ બિંદુ છે અને તેની આસપાસનો જે વિસ્તાર છે તે પ્રભાવી વિસ્તાર છે। અને જુઓ આ હવે આવનારો જે સમય શું કહી રહ્યો છે, તો આ 2 દિવસ દરમિયાન ગુજરાત અને તેની આસપાસના જે જિલ્લાઓ છે અને અન્ય જે રાજ્યો છે ત્યાંથી આ જે સર્ક્યુલેશન છે તે આગળ આ વંટોળ આગળ વધી રહ્યું છે। જુઓ આ રીતે આગળ વધી રહ્યું છે, આ છે આપણું ગુજરાત અને આ જુઓ સીધી આ બાજુ ગુજરાત તરફ, એટલે કે આ પૂર્વ ગુજરાતનો ભાગ છે। પૂર્વ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને જુઓ ઉપરની સાઈડ જાય છે ઉત્તર ગુજરાત, એટલે ઉત્તરથી હવે ઉપર જઈ રહ્યું છે। જુઓ આ એનું સેન્ટર છે, અહીંયા પણ વરસાદ છે, એટલે કે અહીંયા હોય એટલે આપણે સૌરાષ્ટ્રને પણ સમજી લઈએ કે સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે। રાજકોટ, સુરેન્દ્રનગર આ એ જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો બંગાળની ખાડી કઈ રીતે સક્રિય થઈ અને બંગાળની ખાડી સક્રિય થવાના કારણે આ બધી જ શક્યતાઓ જે છે તે ઊભી થઈ છે। આપણે એ બંગાળની ખાડી, ભારતનો નકશો તમે અહીંયા જોઈ રહ્યા છો અને આ છે આ ઓડિશા, બંગાળની ખાડી। અહીંયા જે વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે અને વરસાદી સિસ્ટમ અહીંયા સક્રિય થયા પછી જે સૌથી પહેલાં સર્ક્યુલેશન બને છે, ત્યારબાદ સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને ધીરે ધીરે તે વધુ મજબૂત બને છે અને ઉપરની તરફ જાય છે ઓડિશા, ત્યારબાદ અન્ય જે રાજ્યો છે ઝારખંડ, છત્તીસગઢ અને આ છે મોન્સૂન ટ્રફ। જુઓ આ રીતે આખું આગળ વધે છે, મધ્યપ્રદેશમાં પણ તેની અસર છોડે છે અને ત્યારબાદ જુઓ આ રીતે આવે છે આપણા રાજ્ય ગુજરાત પર અને અહીંયા આવે છે, એટલે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે અને ત્યાર પછી કોઈ એક જગ્યા પર આ રીતે જબરદસ્ત વરસાદ પડે છે। તો આ આખું મોન્સૂન ટ્રફ છે, આખો આપણે રસ્તો બતાવ્યો કે કઈ રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે।